ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં નગર સેવા સદન કાર્યકર્તા શિબિર યોજાઈ। ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ વિશેષ હાજરી આપી। આજરોજ તારીખ 8/2/2025ના રોજ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે નગર સેવા સદનની ચૂંટણીને અનુલક્ષી વિશેષ કાર્યકર્તા શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં ભાજપમાંથી ચૂંટણી લડતા ઉમેદવાર તેમજ કર્મઠ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહેલ હતા। ઝાલોદ નગર સેવા સદનની ચૂંટણી ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ રહેલ છે, ત્યારે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ વિશેષ માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્ય ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા તેમજ ગુજરાત મધ્ય ઝોનના સંયોજક શબ્દ શરણ તડવી ઉપસ્થિત રહેલ હતા। ઝાલોદ નગરમાં કુલ 24,000 ઉપરાંત નગર સેવા સદન માટે વોટિંગ કરનાર મતદાતાઓ છે, તેમજ તેમાં પણ મહિલા મતદારો વધુ છે તે વિશે માહિતી દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ દ્વારા આપવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સંકલ અમલિયાર દ્વારા પ્રારંભિક સંબોધન કરતા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ મધ્ય ઝોનના સંયોજક શબ્દ શરણ તડવી દ્વારા નારાજ કાર્યકરોને પાર્ટી સન્માનભેર યોગ્ય સ્થાન આપશે તેવું સંબોધન કર્યું હતું। ધારાસભ્ય મહેશ ભુરિયાએ નગર સેવા સદનની ચૂંટણીમાં ભાજપની 27 સીટ પર ચૂંટણી લડી રહેલ છે, તેમજ પૂર્ણ બહુમતીથી ભાજપ જીતશે તેવો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભાજપ પાર્ટી જ નગર સેવા સદનની ચૂંટણી જીતી નગરની સેવા કરશે તેવું કહ્યું હતું। ગુજરાત રાજ્ય કોષાધ્યક્ષ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું હતું કે નગરમાં દરેક ભાજપના કાર્યકર્તાઓ દરેક વોર્ડની પ્રવાસ કરી બધી બેઠક જીતાડવાની છે। દરેક કાર્યકર્તા એક સાથે મળી મતભેદ ભૂલાવી પાલિકામાં વિજય હાંસલ કરવાના છે। ભાજપ દરેક કાર્યકર્તાઓ ખાસ પાસે પૂરતો અનુભવ એટલે કે દરેક કાર્યકર્તા પોતાનો અનુભવ ઉપયોગ કરી જવાબદારીપૂર્વક એક પરિવારની જેમ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવવાની છે। ભાજપના દરેક યુવા કાર્યકર્તા સંગઠન સાથે જોડાઈ દેશના વિકાસમાં હરણફાળ ભરવાની, વિશેષમાં દરેક મહિલા કાર્યકર્તાઓ પણ પૂરા જુસ્સાસ સાથે ચૂંટણી પ્રચાર પ્રસારમાં જોડાય। દરેક ઉમેદવારોએ નગરમાં કાર્યકર્તા સાથે જઈ દરેક મતદારોનું ઘરે જઈ મતદાર સાથે સંપર્ક કરી દરેક સમસ્યા વિશે જાણકારી મેળવવાની, તેના નિવારણ માટે યોગ્ય કાર્ય કરવું। ચૂંટણી સંદર્ભે દરેક વોર્ડ ફળિયામાં ભાજપના ઉમેદવારનું પોસ્ટર લગાવવું, વોર્ડ દીઠ ભાજપ કાર્યાલય ખોલવું, દિવસભર કરેલ ચૂંટણી કામગીરીને સમીક્ષા કરવી, તેમજ ભાજપ ઉમેદવારોને વ્યક્તિગત રીતે વોટની માંગણી નહીં પરંતુ 4 ઉમેદવારો માટે પેનલની માંગણી કરવી। દરેક ઉમેદવારોએ ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ કામગીરીની નિયમિત સમીક્ષા કરવી। દરેક સમુદાયના લોકો સાથે વ્યક્તિગત મિટિંગો કરવી, નાની મિટિંગ, ગ્રુપ મિટિંગ, નગરના પ્રશ્ન પરિવારના સભ્ય બની રોજે રોજ કાર્યકર્તાઓએ મિટિંગ કરી તેનું સમાધાન કરવું। કોઈપણ કાર્યકર્તા વ્યક્તિગત મહેચ્છા પૂરી કરવા નહીં પરંતુ પાર્ટીના ઉમેદવાર માટે ચૂંટણી અંગે મહેનત કરવાની છે। પાર્ટીના સંગઠનના નિર્ણયને વિપરીત થઈ અને જેઓએ અપેક્ષામાં ઉમેદવારી નોંધાવી છે તે દરેક વ્યક્તિ ઉપર ભાજપ પાર્ટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ કહ્યું। છેલ્લે દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા આભાર વિધિ કરી સભા પૂર્ણ કરવામાં આવી। આજે ઝાલોદ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રવાસ હતો। રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે અત્યારે, એક મહાનગરપાલિકા અને બીજી તાલુકા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી। અત્યાર સુધીનો જે પ્રચાર દરમિયાન અમારી પાસે જે ફીડબેક છે એમાં 215 બેઠકો ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવારો અમારા નિર્વિરોધ જીતેલા જાહેર થયા છે અને જે રીતનું અત્યારનું વાતાવરણ દેખાય છે એ રીતે લાગે છે કે બધી જ નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે બહુમતીથી જીતશે। આની પાછળ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે રીતે પરિણામો આજે દિલ્હીમાં પણ આવ્યા છે, એક પ્રજાએ જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને એમના નેતૃત્વ પર મૂક્યો છે, એમ ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી સ્થાનિક સ્વરાજ્ય હોય કે રાજ્યની વિધાનસભા હોય, સંપૂર્ણ રીતે પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે અમારા સેવાના કામના કારણે, મોદીજીની યોજનાઓ નીતિઓના કારણે અને ઝાલોદમાં પણ અમે સારી રીતે બહુમતીથી સંપૂર્ણ એબ્સોલ્યુટ મેજોરિટીથી જીતીએ એ માટેની અમારા પ્રયાસો છે જ। અને ખાસ કરીને આજે વિશેષ માર્ગદર્શન બધા લોકોની ઉપસ્થિતિમાં હતું। શબશરણભાઈ તડવી જે મધ્ય ઝોનની આ સામાન્ય ચૂંટણીઓ જોઈ રહ્યા છે, શંકરભાઈ અમલિયાર અમારા જિલ્લા અધ્યક્ષ અને મહેશભાઈ માનનીય સ્થાનિક ધારાસભ્ય છે અને ખૂબ સારી રીતે આજે બધા સાથે મુલાકાત થઈ। ઉમેદવારોની, પાર્ટીના કાર્યકર્તા, જવાબદાર જે સોંપી છે બધા લોકોની એક વ્યવસ્થાત્મક બેઠક હતી અને હવે આવતા દિવસોમાં તો કોંગ્રેસનું તો અચ્યુતમ કેશવમ લગભગ તો પૂરું થયું છે અને બાકીના જે જુઠ્ઠાણા ચલાવનારા લોકો હતા, જેમણે પુલંદા